જી સર, હાલમાં શું સ્થિતિ? ગઈકાલની ઘટનાને લઈ અને જે પથ્થરમારો થયો અને એને અનુસંધાને પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી કેટલાક લોકોને ડિટેન કરી લીધા હતા. આ ઉપરાંત ગઈકાલે ટોળામાંથી કોઈકે પથ્થરમારો કર્યો હતો. એ ટોળાને પણ વિખેરી દીધું હતું પોલીસે, અને જે વિસ્તારમાંથી પથ્થરમારો થયો હતો એ વિસ્તારમાં જઈ કોમ્બિંગ કર્યું હતું અને 27 જેટલા લોકોને રાતોરાત ડિટેન કરી લીધા હતા. આ ઉપરાંત વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવ્યું અને બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ કોઈપણ ઘટના આ વિસ્તારમાં બની નથી. સમગ્ર બંદોબસ્ત પોલીસનો તૈનાત છે. આજ સવારે પણ બંદોબસ્ત કન્ટિન્યુ રાખવામાં આવ્યો છે. આ બંદોબસ્તમાં એસઆરપીની એક કંપની, જેમાં એન્ટી રાઇટિંગ વ્હીકલ્સ, એન્ટી રાઇટિંગ ગિયર, ઇક્વિપમેન્ટ, વજ્ર વાહન, પ્રિઝન વાહન, અન્ય સાધન સામગ્રી સાથે જે ટ્રેન્ડ અમારા હેડક્વાર્ટરના જવાનો હોય છે એ લોકો પણ હાજર છે. ઉચ્ચ અધિકારીઓ અલગ અલગ ટીમો બનાવી પેટ્રોલિંગ કરી રહ્યા છે અને જે વિસ્તારમાં સંવેદનશીલ પોઈન્ટ્સ આવેલા છે એ પોઈન્ટ્સ ઉપર પણ બંદોબસ્ત અત્યારે મોજૂદ છે. વિસ્તાર સંપૂર્ણ શાંતિમય છે. સમગ્ર શહેરમાં શાંતિ છે. આપ જોઈ શકો છો કે લોકો, જે સ્થાનિક લોકો છે, જે લોકો રોજ અહીંયા આવન જાવન કરે છે, પોતાના રોજિંદા કામ કરે છે, એ અત્યારે ચાલુ છે. કોઈ ભયનો માહોલ નથી, શાંતિ છે. બાળકો, મહિલાઓ, વૃદ્ધો, પોતાના જવાનો જે પણ કામગીરી કરતા હોય, જે કરી રહ્યા છે. આપ આખા વિસ્તારમાં જોઈ શકો છો કે લો એન્ડ ઓર્ડર સંપૂર્ણ કંટ્રોલમાં છે. અમારી પણ લોકોને એ જ અપીલ છે કે કોઈ અફવા, એડિટેડ મેસેજ, ગેરસમજનો ભોગ ન બને. પોલીસ ખૂબ જ એક્ટિવલી કામ કરી રહી છે. ગઈકાલ રાતથી આ વિસ્તારમાં તો ખરી જ, પરંતુ સમગ્ર શહેરમાં પોલીસ સારી રીતના કામગીરી કરી અને માહોલ જાળવી રાખ્યો છે શાંતિનો. અને સામાજિક આગેવાનો, શાંતિ સમિતિના સભ્યો પણ શાંતિમય માહોલ માટે પ્રયાસો કરી રહ્યા છે. લોકોને અપીલ કરી છે અને અમારી પણ અપીલ છે કે આ પ્રકારની કોઈ ઘટનાને મોટું સ્વરૂપ ન આપી, કંઈ પણ સમસ્યા હોય તો પોલીસ પાસે આવે, અમે એના ઉપર ચોક્કસ કાર્યવાહી કરીશું. જી, આપે જે રીતે જોયું તે રીતે લો એન્ડ ઓર્ડર જળવા રહે તે માટે પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે. મહત્વની વાત છે કે પોલીસ દ્વારા 27થી વધુ જે